વ્રતમાં ખાઈ શકાય તેવા સુપર ટેસ્ટી અને સ્પોન્જી એવા ફરાળી બટાકાના ખાટા ઢોકળા બનાવીશું। આ ઢોકળા ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને એકદમ જાળીદાર બનીને તૈયાર થશે। મેં બે અલગ અલગ રીતના આ ઢોકળાને બનાવ્યા છે। એક આપણે જે રીતના નોર્મલી ઢોકળા બનાવીએ એવી જ રીતના, અને બીજું ઇડલીના મોલ્ડમાં બનાવ્યા છે। એકદમ જાળીદાર અને એકદમ ખાટા એવા આ ઢોકળા બનીને તૈયાર થશે। તો અહીં ફરાળી ઢોકળા બનાવવા માટે અહીં સૌથી પહેલાં 2 નંગ જેટલા બટાકા લીધા છે અને તેની છાલ કાઢી લીધી છે, અને એક મિક્સર જારમાં તેને રફલી ચોપ કરી અને તેમાં એડ કરી દઈશું। ત્યારબાદ થોડું એવું પાણી એડ કરી અને બટાકાને આપણે સારી રીતના પીસી લઈશું। આ ઢોકળા વ્રતમાં તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે આપણે બટેકા છે સારી રીતના પીસાઈ ગયા છે। થોડાક નાના એવા ટુકડા દેખાય તો પણ ચાલશે, આપણે ફરીથી પીસવાનું છે। હવે અહીંયા 1 બાઉલ જેટલો મોરૈયો અને અડધા બાઉલ જેટલા સાબુદાણાને પહેલેથી જ મેં 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા છે। ગરમ પાણીમાં પલાળવાથી જલ્દી ઇઝીલી પીસાઈ જશે। હવે એને જે બટેકા આપણે પીસ્યું છે તે જ મિક્સર જારમાં એમાં એડ કરી 1 ચમચો જેટલો ખાટું દહીં, ચપટી એવી હળદર, 1 નંગ લીલું મરચું અને 1 નાનો એવો આદુનો ટુકડો નાખી અને સારી રીતના પીસી લઈશું। તો ઢોકળા માટેનું બેટર આપણું રેડી છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું। લીંબુથી સુપર એવો ખટાશ એવો ટેસ્ટી બનશે। હવે એમાં આદુ અને મરચાં નાખવાથી આ ઢોકળા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે લીંબુ નાખ્યા બાદ આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લીધું છે। ત્યારબાદ અહીં મેં 1 ચમચી જેટલો ઈનો અને 2 ચમચી જેટલું તેલ નાખી અને સારી રીતના મિક્સ કરી લીધું છે। હવે આપણે આ ઢોકળાનું બેટર છે એ સારી રીતના તૈયાર થઈ ગયું છે। હવે અહીંયા પહેલાંથી જ મેં તેલ ગ્રીસ કરી લીધું છે। હવે આપણે ઢોકળાની થાળી રેડી કરી લઈશું। અહીં મેં આ નાની સાઇઝની થાળી લીધી છે, એમાં 2 થી 3 કળછી જેટલું મેં આપણે ઢોકળાનું ખીરું એડ કર્યું છે, અને બાજુમાં પહેલેથી જ મેં ઢોકળાનું સ્ટીમર છે એ પહેલેથી સ્ટીમ થવા માટે મૂકી દીધું છે। હવે તે પણ ગરમ થઈ ગયું છે। ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું, તેથી ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। હવે આપણે એને 10 મિનિટ માટે આ ખાટા ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે। આ ખાટા ઢોકળા છે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જે શ્રાવણ મહિનાનો વ્રત કરતા હોય એને ચોક્કસથી આ રેસીપી છે શેર કરજો, જેથી એ લોકો પણ બનાવી શકે। હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે ઢોકળા છે એ સારી રીતના કૂક થઈ ગયા છે। આપણે નાઇફની મદદથી ચેક કરી લઈએ તો નાઇફ ક્લીન આવે છે, મીન્સ કે આપણા ઢોકળા છે પરફેક્ટ કૂક થઈ ગયા છે। હવે એને 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું। ત્યારે આપણે જે ઢોકળાનું બેટર થોડું વધ્યું છે એ આપણે ઇડલી મોલ્ડમાં બનાવીશું। ઇડલી મોલ્ડમાં મેં પહેલેથી જ તેલ ગ્રીસ કરી લીધું છે, અને અડધું ભરાય ત્યાં સુધી આપણે બધું જ ઢોકળાનું જે બેટર છે તેમાં એડ કરીશું, અને તેમાં પણ ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું, અને એને પણ 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। અહીં આમાં તમે ઇડલીના મોલ્ડમાં બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઈ જશે। હવે 10 થી 15 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ આપણે ઇડલી છે એ સારી રીતના કૂક થઈ ગઈ છે। હવે પણ તેને પણ કાઢી લઈશું અને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। હવે આપણે જે ઢોકળા કર્યા હતા એની થાળી ઠંડી થઈ ગઈ છે। હવે એના પીસ કરી લઈશું। અહીં મેં ચોરસ શેપમાં પીસ કર્યા છે, તમે મનગમતા કોઈ પણ શેપમાં પીસ કરી શકો છો। આ ઢોકળાને તમે ટમેટો કેચપ